કલેક્ટરને અપાયેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે ગરખોલ ટી બ્રિજ ઉપર રાત્રિના સમયે ઘોર અંધારું પથરાઈ જાય છે। આ માર્ગ પરથી રોજ હજારો વાહન પસાર થાય છે, પરંતુ લાઇટોના અભાવે વાહન ચાલકો તેમજ રાહદારીઓ માટે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। અંધારાના કારણે અહીં રોજબરોજના નાના મોટા અકસ્માત થવાની ભીતિ સતત તોરાતી રહે છે, જેના લીધે સ્થાનિક રહીશોમાં પણ ચિંતા અને ભારે રોષનો માહોલ છે। આ અંગે જાગૃત નાગરિક વિપુલ જાનીએ જણાવ્યું હતું કે આ મુદ્દે અગાઉ પણ સંબંધિત તંત્ર અને અધિકારીઓ સમક્ષ અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી ચૂકી છે, છતાં આજ દિન સુધી કોઈ નક્કર કે અસરકારક કામગીરી કરવામાં આવી નથી। તંત્ર દ્વારા લોકોની સુરક્ષા સાથે ગંભીર બેદરકારી દાખવવામાં આવી રહી છે। વધુમાં તેમણે જણાવ્યું હતું કે જો આગામી 15 દિવસમાં આ આવેદનપત્ર પર યોગ્ય પ્રતિસાદ આપવામાં નહીં આવે અને ગરખોલ ટી બ્રિજ પર સ્ટ્રીટ લાઇટ લગાવવાની કામગીરી તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં નહીં આવે તો અંકલેશ્વર તાલુકાની જનતાને સાથે રાખીને ઉગ્ર પ્રતિક ઉપવાસ આંદોલન છેડવામાં આવશે। હાલ તો આ આવેદન બાદ સમગ્ર પંથકમાં ચર્ચા જાગી છે। હવે જોવાનું એ રહ્યું કે કુંભકર્ણ નિંદ્રા પોઢેલા જિલ્લા વહીવટીતંત્ર આ લોકહિતની રજૂઆતને કેટલી ગંભીરતાથી લે છે અને કામગીરી ક્યારે શરૂ થાય છે। નમસ્કાર મિત્રો, વિપુલ જાની અંકલેશ્વરથી। જે રીતે 14 તારીખે ટી બ્રિજ ઉપર ઉપવાસ આંદોલન પર ઉતરેલું પ્રતિક ઉપવાસ આંદોલન પર, એનું કારણ એ જ છે કે અંકલેશ્વર ગરખોલ ટી બ્રિજ ઉપર છેલ્લા 5 વર્ષથી બનેલા આ બ્રિજ ઉપર સ્ટ્રીટ લાઇટો નથી। એના અભાવે રાત્રિના સમયે અકસ્માતો બહુ સર્જાય છે। તે માટે મેં 6/4/2026ના રોજ મામલતદાર સાહેબશ્રીને આવેદનપત્ર આપેલું હતું, પરંતુ વચ્ચે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી જવાના કારણે મેં એ કામ થોડું મુલતવી રાખ્યું હતું। પણ 14 તારીખે પ્રતિક ઉપવાસ ઉપર હું ટી બ્રિજ ઉપર બેઠેલો હતો, પરંતુ કાયદો વ્યવસ્થા જળવાઈ રહે એના માટે થઈને પોલીસ તંત્ર દ્વારા મને ત્યાંથી ઊભો કરવામાં આવ્યો હતો। અને આજે હું ફરીથી એ જ મુહિમ સાથે ભરૂચ જિલ્લા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યો છું કે 15 દિવસની અંદર જો આ કામ બ્રિજ પર લાઇટો લગાવવાનું કામકાજ પૂર્ણ નહીં થાય કે ચાલુ નહીં કરવામાં આવે તો હું ફરીથી અંકલેશ્વર તાલુકાની જનતાને સાથે રાખીને એ જગ્યા ઉપર હું પ્રતિક ઉપવાસ ઉપર ઉતરીશ। અને ત્યાં નહીં બેસવા દેવામાં આવે તો મામલતદાર કચેરીની બહાર પણ હું પ્રતિક ઉપવાસ પર ઉતરવાનો છું। એ આ નક્કી છે। જ્યાં સુધી આ મારું આ કાર્ય અંકલેશ્વરની જાહેર જનતા માટે પૂર્ણ નહીં થાય ત્યાં સુધી હું ઉપવાસ ઉપર રહીશ, આજથી 15 દિવસ પછી। જય હિન્દ, જય ભારત।